વીક્ષકો ફરીથી આપે ભેગા થયા. આપે એક ટીમ ઓનર ગીતા પિંક પેન્થર ના માલિક એવા પરેશભાઈ મણીલાલભાઈ પોકાર સ્ટેજમાં એકત્રિત થયા. સાથે યુવક મંડળના ઉપપ્રમુખની પદવી પણ ભાઈ સાચવે છે, સાથે ક્રિકેટ પણ ભાઈ રમે છે. એટલે ભાઈનું ટેલેન્ટ આપણે કહીએ ને અપરંપાર. ત્રણ હોદ્દા આજ ગ્રાઉન્ડમાં ભાઈ નિભાવે રે, સમજી લેજો. તો ભાઈનો જોશ ને ઉમંગ પણ આપણે ભેગી સાંભળી. ભાઈ પરેશભાઈ પ્લીઝ. ધન્યવાદ સૌને. મારા જયલક્ષ્મી નારાયણ ભાઈ ખોટી મારી પ્રશંસા કરેલા ના ના, આ તો એક આપણું યુવક મંડળ દ્વારા આયોજિત એક મનોરંજન કે બધાએ આખું યુવક મંડળ એક થઈને આપણે બધાએ મળીને ભેગા રમી શકીએ, કે બધાને મોકો મળે પોતાનો ટેલેન્ટ બતાડવાનો. તો એક મેળાવડો હોય એમ, સૌ બધાએ ભાગ લે કાર્યક્રમમાં, બધાને મજા આવે. ને જે પ્રેક્ષકો બધા જે આવ્યા એ લોકોને પણ મજા આવે, કે બધાએ જુએ કે આપણા યુવા મંડળમાં કેટલું બધું સરસ ટેલેન્ટ છે. તો સમાજની એક પ્રગતિના પંથે મજા આવે બધાને. એમ કે આજ આખો દિવસનો જે કાર્યક્રમ છે એ બધા સૌ ભેગા મળીને આનંદ લઈ, મોજ લઈ, એકત્રિત થઈને બધાએ સરસ મજાનું માણે. સાચું છે. આપણા આજના આયોજનનો એક જ હેતુ હે, રમશે પણ પાટીદાર, જીતશે પણ પાટીદાર, જોશે પણ પાટીદાર. આપણે ઈ જ સંકલ્પ લઈને હાલી રહ્યા છે. સમાજને આપણે એકતા જોડે આગળ હાલી ને આવી જ રીતે સમાજના અનેક ક્રિકેટ, જે આપણે ક્રિકેટ તો આજ વર્લ્ડ વાઇડ ફેવરેટ ઓલી ગેમ કહેવાય આપણી, પણ સાથે એવા બીજા પણ આયોજન આપણી સમાજમાં વારે ઘડીએ થાય રહ્યા. આવતીકાલ હવે નેક્સ્ટ પ્રોગ્રામ આપણી ટીમ આપણા ઉપપ્રમુખ સાહેબની પરવાનગી સાથે આપણે વોલીબોલનું પણ એક આયોજન કરશું. પણ હજી વાર છે. પણ આજનું આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું લાવો લઈ એ સાથે આપણે આજનું આ પરેશભાઈનું ઇન્ટરવ્યુ પણ પૂર્ણ કરી. અસ્તુ. ધન્યવાદ. અસ્તુ. જય